અને ત્યાં પણ એક સમાજ છે. એક જુદા ગ્રુપના હાથીનું બચ્ચું, એક જુદા ગ્રુપના વિલ્ડ બીસ્ટનું બચ્ચું જુદા ગ્રુપમાં દાખલ થવા જાય તે સ્વીકાર નથી કરતું, ધક્કા મારી મારીને બહાર કાઢી નાખે. એક વિલ્ડ બીસ્ટ, એક હરણા એક જાતના છે. હવે એક જ બચ્ચું રહી ગયું છે અને આખું ટોળું કઈ ભાગી ગયું છે અને હમણાં એને હિંસક જાનવરો મારી ખાશે એટલે બીજા ગ્રુપમાં ભળવા પ્રયત્ન કરે છે, એને ધક્કા મારી મારીને બહાર કાઢે છે. છેવટે એને મારી ખાય છે પેલા હિંસક જાનવરો. એ બીજાને સ્વીકાર નથી કરતો. ભારતમાં એક પ્રકારનો સમાજ છે અને સમાજ વ્યવસ્થાના જમા પાસા છે, એના ઉધાર પાસા છે. એના જમા પાસા છે એ બરાબર છે, ઉધાર પાસા કુરિવાજમાંથી આવે, કુરૂઢીઓમાંથી આવે. તમારે ત્યાં પણ કેટલી એવી કુરૂઢીઓ હતી. 12 વર્ષે લગ્ન થતા. ઊંઝામાં 12 વર્ષે, 12 વર્ષ સુધી શાંતિ, કોઈ માંડવાની જરૂર નહીં, કોઈ બેન્ડવાળાની જરૂર નહીં, કોઈ નહીં. અને 12 વર્ષ થાય ત્યારે 12 વર્ષની કન્યા હોય ને 2 મહિનાની હોય, પરણાવી દો એમ કે ફેરા એના મા બાપ ફરે. છોકરા તો શું બિચારા ફેરા ફરે, એ તો ઊંઘતા હોય એ ટાઈમ. એમાંથી કેટલાય કજોડા થાય, કેટલાય કજોડા. એ બધી કુરિવાજો હતા, એ બધા ધીરે ધીરે મટી ગયા. આ માનવીય વ્યવસ્થા હતી, કુદરતી વ્યવસ્થા નથી. માનવીય અને ધાર્મિક વ્યવસ્થા નથી, આ સામાજિક વ્યવસ્થા હતી. ધર્મ એકનો એક છે પણ બીજે જુદી વ્યવસ્થા, આ સમાજ વ્યવસ્થા છે. એટલે સમાજ એક વ્યવસ્થા કરતો હોય છે. ફરીથી યાદ રાખો, તમે કુદરતના નજીક છો. આજે હું એવા કેટલાય સમાજોને જાણું છું કે જેની દીકરીને 12-15 વર્ષે પરણાવી હોય પણ 30 વર્ષ સુધી એને મૂકે જ નહીં. એ બાપના ઘરમાં ભેંસ ચારતી હોય, કંઈક કરતી હોય, હાંડતી હોય, દળતી હોય, પણ એના સાસરે ના મૂકે. ના મૂકવાના કારણો મને એક કારણ એક પણ હોય કે હાટું પેટું કર્યું હોય એટલે આને ના મૂકે, પેલા નહીં ના મૂકે, બે ના. આ કુદરત વિરુદ્ધ સમાજ વ્યવસ્થા છે. હવે એ છોકરી કઈ ભૂલ કરે અને કઈ ખોટી જગ્યાએ એનો પગ પડે તો એ દોષ એના મા બાપને છે. તમે શા માટે એની કુદરતી વ્યવસ્થાના આડે શા માટે આવો છો? એટલે સમાજ વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ કે જે કુદરતની પોષક હોય. કુદરતે એક ઉંમર બાંધી દીધી કે ભાઈ આ ઉંમર બરાબર છે. હવે તમે એ વ્યવસ્થામાં જો કઈ ત્રુટિ કરશો તો પરિણામ તો તમારે બધાને ભોગવવા પડશે. એટલે અહીંયા પણ આપણા ત્યાં પણ ખાસ કરીને કડવા પટેલ સમાજમાં પણ એક કુદરતી વ્યવસ્થાને અનુકૂળ એક સમાજ વ્યવસ્થા ગોઠવવામાં આવી. એક જગ્યાએ લગ્ન કરવાની સ્થિતિ નથી. ચાલો સમૂહ લગ્ન કરીએ. તમે જુઓ આ માંડવો બંધાઈ રહ્યો છે. આ વર્ષે કેટલા 150 જેટલા છે, 130. એ 150 ની હવા 150 એની આજુબાજુ. પણ એ શું છે? એક સમાજે બેડું ઝડપ્યું કે કોઈ વિધવા છે, એની દીકરી છે, એનો દીકરો છે, કોઈ નોકરી માંડ કરીને 2 ટંક પૂરા કરે છે, એ 5-25 હજાર રૂપિયાનો, લાખ રૂપિયાનો ખર્ચો કરીને આ બધું કરશે કેવી રીતે? એટલે આપણે સમાજ તરફથી એમની આખી વ્યવસ્થા ઉભી કરી દો. માત્ર 4,000 રૂપિયા, 4,000 ભરો, લગ્ન કરો. અમારે ચડોતરમાં તો એટલા પૈસા નથી ભરાવતા. અને તમને નવાઈ લાગશે કે આ લેવા પાટીદારો જયારે આપવા બેસે ને, હમણાં અમારે એક જગ્યાએ લગ્ન છે, એક વરકન્યાને 95 આઈટમો મળવાની છે. 95 એમાં 5 તોલા સોનું ખરું, 5 તોલા સોનું, થોડું ઘણું 5 તોલા સોનું ખરું. અને એના ઘરમાં માય નહીં એટલી વસ્તુ સમાજના દાતા લોકો આપવાના છે. આ સમાજ વ્યવસ્થા છે. સમાજે જોયું અને આનું નામ જ સમાજ કહેવાય. આનું નામ જ સમાજ કહેવાય કે તમે ભાઈ તમે મજબૂત છો, તમારા બાવડા બહુ મજબૂત છે, પણ પેલા દુર્બળ છે એનો ભાર ઉપાડો. એ તમારો ભાઈ છે, એ તમારી બહેન છે. અમારા કેશુભાઈ છે, તમે જુઓ ઠેઠ મધ્યપ્રદેશ ને રાજસ્થાન ને ક્યાં સુધી જે ગુજરાતનો પટેલ સમાજ છે એના કરતા એ લોકો ઘણા પાછળ છે. શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, બીજી સાંસ્કારિક રીતે ઘણા પછાત છે. પણ પછાત છે તેને આગળ લાવવા છે. નથી દિવસ જોતા, નથી રાત જોતા. અને આ પંચ પરમેશ્વર વાળા ગાડીઓ લઈને ફર્યા કરે છે. અને એના પરિણામ છે જેમ તેમ નથી. અને એ પરિણામના દ્વારા એક ટાઈમ એવો આવશે કે ત્યાંની જનતામાં આખો સમાજ ઊંચો આવી જશે, આપોઆપ ઊંચો આવશે. સમાજને ઊંચો લાવી શકાય છે.
સમાજને રસાતળમાં નાખી શકાય છે, એને ઊંચો પણ લાવી શકાય, પ્રયત્ન કરવા જોઈએ. એટલે એક સમાજ વ્યવસ્થા છે. અને સમાજ વ્યવસ્થામાં આપણે પાછી ક્યાં અકુદરતી પર્યાવરણને દૂષિત ક્યાં કર્યું? 8 વર્ષની છોકરી વિધવા થાય તો હવે એના લગ્ન ના થાય. અમારે કડવા પટેલોમાં તો સારું છે, પુનર્લગ્ન થાય છે, એ સારું છે. હવે જે સારું છે એને લોકોએ દૂષણ માન્યું. હું નાની ઉંમરમાં ઉત્તર ગુજરાતમાં જ રહેતો, એટલે લેવા પટેલ શું કે એ તો બધા નાતરિય, એમ કે એ તો બધા નાતરિય, અમારે નાતરું ના થાય. તમારે નાતરું ના થાય. બોડી સ્ત્રીઓ બધી ગામમાં આખી રખડ્યા કરે, પેલા લાલ રંગનું શેલું પહેરી અને માથું દર મહિને પેલો વાળંદ આવીને, અને એમાંથી કેટલા પાપ ઉભા થાય એ તમને નથી દેખાતું? તમે કુદરતમાં પોલ્યુશન કર્યું છે. અને પાછું નવાઈએ કે એ 60-65 વર્ષનો હોય તો એનું 3જી-4થી વાર થાય તો કશો વાંધો ના આવે, ત્યાં નાતરું ના કહેવાય, એ પેલી કન્યાનું જ નાતરું કહેવાય. આપણે ઘણો સુધારો કર્યો. રાજા રામમોહન રાય, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી, નર્મદા શંકર નાગર બ્રાહ્મણ, અને એને એ જમાનામાં ક્રાંતિ કરી, એને પુનર્લગ્ન કર્યું. ભલે તમારે જે કહેવું હોય. આ શું છે? સમાજની એક કુદરત નજીક લઈ જાઓ. જો તમને 60-65 વર્ષે પણ વાસના જાગે છે તો પેલી છોકરી તો બિચારી 8 વર્ષની છે, 10 વર્ષની છે, 15 વર્ષની છે, 20 વર્ષની છે. કુદરત તો કુદરતનું કામ કરવાની જ છે. તમે શા માટે એને પાપી જીવન જીવવા માટે મજબૂર કરો છો? તમે એને સારું જીવન જીવવા. અહીં ઉત્તર ગુજરાત છે, અને આવેગો એટલા પ્રબળ છે કે આ વંટોળિયાના આંધીઓ તો એના આગળ કશું જ નથી. મોટા મોટા ઋષિ મુનિઓને આવેગો આવે છે, તો એ અંદરથી જે આવેગો, તમે કેટલા તાળા મારશો ને કેટલી ઉપર ચોકી પહેરો રાખશો? 1,00,000 ચોકી પહેરો રાખો. કુદરતના સમીપમાં જાઓ તો પોલ્યુશન નહીં થાય, નહીં તો પોલ્યુશન થવાનું જ છે. બીજી વ્યવસ્થા છે એ ધર્મ વ્યવસ્થા કરે છે, સમાજ વ્યવસ્થા કરે છે. અને સમાજના દ્વારા હું તો એવું ઈચ્છું, તમને ગમે કે ના ગમે, મારી વાત તમારા ઘરે ઉતરે કે ના ઉતરે, હું તો એવું ઈચ્છું કે પાછલી જિંદગીમાં વૃદ્ધાવસ્થામાં પણ બને ત્યાં સુધી કોઈ પુરુષને એકલો ના રાખજો, નહીં તો એ તો ઝૂરીને મરશે. મારે વૃદ્ધાવસ્થામાં મેં જોયા, વૃદ્ધાવસ્થા એવા ઝૂરીને મરતા હોય છે. એટલે પેલા પશ્ચિમ વાળાએ શું કર્યું કે એના છોકરા એના મા બાપને ગોઠવ્યા. એના છોકરા, ભાઈ મારી મમ્મી એકલી છે, મારે પપ્પા એકલા છે, હજુ આપણે એ વાતને સ્વીકારવા તૈયાર નથી. આપણે તો કે નહીં એવું એ બધો નહીં, પણ એ માણસ ઝૂરીને મરતો હોય છે, દુઃખી થતો હોય છે. એટલે ત્રીજી વ્યવસ્થા છે, અને રાજ વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થા. સરકાર એક કાયદો બનાવતી હોય છે, અને કાયદાને દ્વારા ડાબા હાથે ચાલો, જમણા હાથે ના ચલાય, એક આખી વ્યવસ્થા સરકાર ઉભી કરતી હોય છે. અને સરકારની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે વ્યવસ્થાના દ્વારા આમાં પોલ્યુશન ના આવે, પર્યાવરણ બગડે. એ વ્યવસ્થા શું છે કે ભાઈ તમે જે ધાર્મિક રીતે, સામાજિક રીતે જે પતિ પત્ની તરીકે જે તમારો સંબંધ છે એ સંબંધને એ પુષ્ટ કરે, મજબૂત કરે. આ 3 વ્યવસ્થાઓ છે એ જયારે કુદરતના સમીપમાં જાય અને એના સંબંધોને સુધારવામાં આવે, એટલે નર નારીના સંબંધોને સુધારવામાં આવે તો ઝોપડામાં પણ લીલા લહેર થાય. ઝોપડામાં રહેતા હોય તો એ લીલા લહેર કરે. હું કાશીમાં રહું, અને 400 વર્ષ જૂનો મઠ, એમાં પાણીની જ સગવડ, બીજી કોઈ સગવડ નહીં. પાણી નળ આવે, પીવું હોય એટલું પીવો, બાકી હોય તો ખાવ, નહીં તો રામ રામ, કોઈ ભાવ ના પૂછે. હું મારો રૂમ, એમાં એક જ નાની બારી, પેલા 400 વર્ષ ઉપર બંધાયેલું, એટલે આજના જેવી સગવડો નહીં. એ બારી આગળ આવું ત્યારે અજવાળું દેખાય, ત્યાં બેઠો ભણું, પુસ્તકો સંસ્કૃતના બધા જોયા કરો. એના નીચે એક છાપરો, સરકારી જમીનમાં બિલકુલ નીચે, અને એ છાપરામાં 2 ભિખારી રહે, એક ભિખારણ ને એક ભિખારી. ભિખારી મૂંગો અને ભિખારણ લુલી, આમ ટૂટી ચાલ્યા કરે, 2 રહે. 2 આખો દિવસ કાશી વિશ્વનાથની ગલીમાં ભીખ માગે, અને ભીખ માગેલું ભેગું કરી અને લાવે, ને સાંજે પછી રસોઈ બનાવે. પેલા 3 ઈંટો મૂકીને કરેલો ચૂલો, અને એ જમવા બેસે. ઓહો,
મારી નજર પડે તો એમ થાય કે ઇન્દ્ર ને ઇન્દ્રાણી આમના આગળ ફિક્કર છે, ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું સુખ આમના આગળ ધિક્કાર છે. એટલા આનંદથી જમે ને એટલા પ્રેમથી જમે, અને મને એમ થાય કે આ ભિખારી છે પણ સુખી છે. હવે મારી આટલી 3-4 ફૂટની ગલી ને એના સામે જ એક વકીલ રહે, વકીલ ને એની પત્ની, પણ રોજ ઝઘડતા હોય. અને જયારે ટિફિન આવે ને એટલે સમજી જઈએ કે આ વકીલ સાહેબ માટે બહારથી ટિફિન આવ્યું. એટલે વકીલ શું કરે, ઝઘડો થાય એટલે રેડિયો લઈને ઉપર, ત્યારે ટીવી નતું, રેડિયો લઈને ઉપરના માળે જાય, ઉપર રેડિયો વાગે એટલે સમજી લેવાનું ઘરમાં પેલી બેન નીચે રહે, પેલું ઉપર જાય, ટિફિન આવે એટલે ખાય, અને આ નીચે. જયારે રેડિયો નીચે વાગતો થાય એટલે સમજીએ સમજૂતી થઈ ગઈ, સમાધાન. આ જે સમાધાન છે એ તો સમાજે કરાવ્યું છે, એ તો ધર્મે કરાવ્યું છે, એ તો રાષ્ટ્રે કરાવ્યું છે. પશ્ચિમમાં નથી સમાધાન થતું, વાતમાં ઝઘડો થયો, વાતમાં છૂટા થઈ ગયા, કારણ કે સમાજ નથી, કોઈ ઉપર કોઈ કંટ્રોલ કરનારું નથી. અહીંયા તો કે ભાઈ લડો ઝઘડો પણ છૂટા નહીં થઈ શકો, એ હવે તમારે પડ્યું પરનારું પાડવાનું જ છે. વધારે ચર્ચા નહીં કરું, એક દાખલો આપીને વાત પૂરી કરું. શિયાળાના દિવસો જેમ અત્યારે ઠંડી છે ને, આટલી ઠંડી, કડકડતી ઠંડી, અને ગરીબ માણસો બિચારા ઓઢવાનું નહીં, એટલે ક્યાંક ગમે ત્યાંથી લાકડા ભેગા કરે ને તાપ કરે, તાપમાં ટાઈમ પાસ કરી નાખે. એવા એક મિયા, એક બીબી, બે લડે, જયારે જુઓ ત્યારે ઝઘડ કરે, ઝઘડ કરે. બીબી બિચારી સાંજે જાય ને કોઈની વાડમાંથી એમાં તેવા લાકડા બને, થુરિયા ભુરિયા ઉકાઈ ગયેલા હોય લઈ આવે, અને માટીનું પેલું સગડી જેવું ને એમાં એ ભડકો કરે એટલે તાપે તો ખરા, પણ પેલા મિયા ક્યાં જાય, એને તાપવું તો પડે જ ને, મહેનત તો બીબીની. એટલે મિયા આવીને બેસી ગયા, અબોલા રહેલા કેટલા દિવસથી, અને સોગંદ ખાધેલા કે હવે જો તારી સાથે વાત કરું તો પેલો ઝાડુ લગાવનારો મારો બાપ થાય, એવા એકબીજાને સોગંદ ખાધેલા. એટલે મિયા આવીને બેસી ગયા સામે. બીબીએ કહ્યું, હું હવે આ એક બીજો મુદ્દો યાદ રાખજો, ભારતનો પતિ બહુ સુખી છે, કારણ કે એની પત્નીના કારણે સુખી છે. એ ગમે એમ તો કે હું હવે તાપવા દો, બિચારો ક્યાં જશે, એને અંદરથી તો પાછી લાગણી હોય. હવે તાપતા પેલું નાડું હતું ને એ અંદર સગડીમાં પડ્યું, એટલે બળવા માંડ્યું, ગંધ આવી. એટલે પેલો આમ મોઢું આમ રિસાયેલા, એટલે મોઢું આમ આડું રાખેલું ને, પેલી આડું રાખેલું. એને જોયું સારું નાડું બળે છે, બળવા દો એમ, માગે છે, એ જ દાવાનો છે, ભાગે છે એમ. પણ થોડીક વારમાં એનું પત્ની પણ ઉપર આવી ગયું, તરત જ. સ્ત્રીમાં માં પણ છે, પત્ની પણ છે, બાકી બીજું જે હોય ને એ ગમે એટલું હોય તો એ નીચે દબી જશે, ઉપર આવી જશે, માતૃત્વ આવી જશે. પત્ની અરે રે, આ તો બળતું આગળ ચાલવા માંડ્યું. એટલે એને શું કર્યું, એક ગીત ગાવા માંડ્યું, આઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક કા નાડા જલતા હૈ, આઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક કા નાડા જલતા હૈ. 1 વાર ગાયું, 2 વાર ગાયું, 3 વાર ગાયું. એટલે આડું મોડું કરીને બેઠેલા મિયા હતા, એને વિચાર કર્યો કે આ નવું ગીત આપણા ઘરમાં ક્યાંથી આવશે. એને જોયું પોતાનું જ નાડું બળતું હતું, આમ લઈને બુજાઈ નાખીને વિચાર કર્યો કે અબોલા તો લીધા છે, હવે કરવું શું. એટલે એને પણ આગળની એક લીટી જોડી દીધી. એને કહ્યું, લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર રખતી હૈ, લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર રખતી હૈ. આ તો હું તમને સલાહ આપું છું, જે લીટી તમારે યાદ રાખવા જેવી હોય રાખી લેજો, કોઈ વાર કામ આવે. ફરી બે ના આબોલા છૂટી ગયા, અને આબોલા છૂટે ને એટલે પછી ખારામાં સારું ખાવાનું થાય. પછી પેલું 8-10 દિવસ જે આબોલા રહ્યા ને એ બધાનું પાછું વ્યાજ સાથે. એટલે આ 3 છે એના સંબંધોને સુધારે છે, અને એ સંબંધો સુધરે તો નર નારીના સંબંધોમાં સુખ આવે. અહીંયા જે આ ભુરા દાદાએ કન્યા ગુરુકુળ બનાવ્યું છે, કન્યા શિક્ષણ સંકુલ બનાવ્યું છે, એના પાછળનો પણ આ જ હેતુ છે કે છોકરાઓ ભણ્યા, ખૂબ આગળ નીકળી ગયા, ટ્રેક્ટરનું પૈડું થઈ ગયા, MSc, BA, MA, ફલાણું. અને આ છોકરીઓ તો બિચારી ઘરમાં રહેતી હતી, એમને તો ઘરના બહાર પગ મૂકવાનો નતો. એમણે કહ્યું કન્યાઓને ભણાવો.
અને કન્યા છોકરાઓને ભણાવવા બહુ સરળ છે. એ તો કેવા છે, ટીચાતા રાતના 12 વાગે આવે તો કઈ વાંધો નહીં, એમાં કશું નહીં, એમાં કઈ પોલીસને ખબર કરવાની ના હોય ક્યાં જવાનો હતો, રોડ ઉપર ગમે ત્યાં હુઈ જાય તો ચાલે. પણ કન્યા માટે એવું ના થાય. એને તો છાત્રાલય જોઈએ, એની વ્યવસ્થા જોઈએ, પૂરું બધું હોવું જોઈએ. અને એમાંથી આ કન્યા સંકુલ ઉભું થયું અને જોત જોતામાં તમે જુઓ છો કેટલો મોટો વિકાસ કર્યો. અને હવે પેલું પૈડું બદલી ગયું, પેલું હવે ટ્રેક્ટરનું પૈડું થવા માંડ્યું છે, આ સ્કૂટરનું થવા માંડ્યું છે. આ છોકરાઓ બધા સ્કૂટરનું પૈડું થઈ રહ્યા છે, અને પેલી કન્યાઓ બધી કિરણ બેદી જુઓ ને ફલાણી જુઓ ને એ મોટા મોટા. હમણાં એક બેન પેલી ડ્રેસ પહેરીને આવેલી, કેટલું જાણે ડીએસપી ની ટક્કર મારે એવી. તો હવે આ પછી પટાવાળા થવાના, કઈ વાંધો નહીં, ચિંતા નહીં, સલામ કરશે. હવે જો એ ગુટકા જ ખાશે ને ગુટકા જ ખા કરશે ને આંકડા ઉપર બેસી રહેશે તો અંતે એમને પટાવાળા જ થવાનો છે. અમેરિકામાં આ જ દશા છે, સ્વીડનમાં મેં જોયું આ જ દશા છે. પુરુષ બિચારા બધા દબાઈ ગયેલા, ચાલે પેલીનો જ આમ મન કરે કાઢી મૂકે ઘરમાં. કાયદો એવો છે કે સ્ત્રી ઘરમાંથી પુરુષને કાઢી શકે, પુરુષ ઘરમાંથી સ્ત્રીને ના કાઢી શકે. છૂટાછેડા લે તો ઘર તો સ્ત્રીને આપી દેવાનું, ભાઈને રોડ ઉપર જવાનું. કાયદા ત્યાંના એવા છે. આપણા કાયદા તો હજુ સારા છે, ઘણું સારું છે, હજુ થોડો રૂઆબ ચાલશે થોડા દિવસ. પણ આ જો 33% થયા નહીં અને બીજા ટકા ભળ્યા નહીં, પછી જોજો શું થાય છે. એટલે આપણે એક વ્યવસ્થા કરવા માટે, એક વ્યવસ્થિત રહેવા માટે બે પેડા સરખા બનાવવાના છે. આમની પાસેથી ગુટકા છોડાવવા છે, આમની પાસેથી રખડવાનું છોડાવવાનું છે. ભણવાનું કરો, ભણો, નહીં તો તમારું સ્વમાન નહીં રહે. અને આ બહેનોનો વિકાસ અટકાવવાનો નથી. એ સન્નારી બને, એ સારી ભારતીય સન્નારી બને. ભણવાનો અર્થ એવો નથી કે ઉદ્દંડ બને, એ સ્વચ્છંદી બને, ગમે તેના સામું થાય, ગમે તેમ રહેતી, એવું નથી. એનો અર્થ એ સારી ગૃહિણી બને. ભલે એ ડોક્ટર થાય, ભલે એ નેતા થાય, ભલે એન્જિનિયર થાય, ભલે આર્કિટેક્ટ થાય, જે થાય ભલે થાય, પણ એ સારી સન્નારી બને. એના પતિને સાચવે, બાળકોને સાચવે, ઘરને સાચવે અને બધાને સાચવે. એ એનામાં સામર્થ્ય છે, એનામાં એ શક્તિ છે. અને હું માનું છું કે એ માટે જે દાતાઓએ લાખો રૂપિયાનું દાન આમાં આપ્યું છે. અને આજે 1 કરોડ 1.25 કરોડનું એક નવું સંકુલ ઉભું થઈ રહ્યું છે અને પીટીસી ની શરૂઆત થઈ રહી છે. અને આવનારા વર્ષોમાં તમે જોશો કે શૈક્ષણિક ક્ષેત્રમાં 50 થી 80% સ્ત્રીઓ જ ભણાવતી હશે. સ્ત્રીની પાસે ભણાવવાની બહુ ક્ષમતા છે, શક્તિ છે, અને એ આ કામમાં ઘણી સફળતાથી પાર પાડશે. ત્યારે એક તરફ પીટીસી શરૂ થઈ રહી છે, બીજી તરફ 1.25 કરોડનું સંકુલ ઉભું થઈ રહ્યું છે. અને મનુભાઈ કહે છે કે ભાઈ આ ઊંઝા નથી, ઊંઝામાં જેટલી સપ્તાહો થાય ને દુનિયાના કોઈ ભાગમાં એટલી સપ્તાહો નહીં થાય. એક સપ્તાહ પૂરી થાય એના પહેલા તો બીજી ચાલુ જ હોય. કોઈ હિમાલયના યોગી આવે છે, કોઈ ગિરનારના બાબા આવે છે, પણ આ બધાને ઊંઝા જ કેમ ગમે છે? અને કે અહીં બધા કલદાર છે, કલદાર. અને ઊંઝાના પાટીદારો છે ને એ તો દૂધણી ભેંસો છે, દોયા જ કરો, બસ દોયા જ કરો. દોતા આવડવી જોઈએ ભાઈ, એ પણ કહી દઉં ને, મારે લાત ને પવાલું ઢોળી નાખે. એટલે આ કઈ ઊંઝા નથી, પણ જે છે તો એ કઈ સાબરકાંઠા કહેવાય. સાબરકાંઠા કઈ હાવ ગાંજુ જાય એવું તો નથી. મનુભાઈએ કહ્યું કે અમારી પાસે 70-75 લાખ જેટલી વ્યવસ્થા તો થઈ ગઈ છે અને હવે 50 લાખ ખૂટે છે 1.25 કરોડમાં. એટલે 50 લાખ પણ ધીરે ધીરે થશે. અને મને એમ લાગે છે કે મારે પણ કંઈક થોડુંક કરવું જોઈએ. એટલે અમારી સંસ્થા તરફથી 1 લાખ રૂપિયા નવા અમે આપશું. અને એટલા માટે કે બીજા લોકોને પ્રેરણા મળે કે આ ભાઈ સાધુ આવીને આપી ગયા, એને તો કઈ દીકરી ભણાવી નથી. તો જે દીકરી વાળા છે, જેની પાસે મબલખ આવક છે અને ચારે તરફથી ભગવાન આજે છૂટા હાથે આપી રહ્યો છે, એ પણ મન મોટું રાખી અને ઉદાર હાથે આપે અને આ 1 કરોડ 1.25 કરોડની જોડી છલકાવી દે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય, એ રોજની આહુતિ છે. અંદર વૈશ્વાનર દેવ બેઠો છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા પિતા.
અંદર વિશ્વાનર બેઠો છે, વેદી તૈયાર છે, ધગ 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 થઈ રહી છે. એમાં પેલી આહુતિ આપશે એ યજ્ઞ છે. આપણને કદી રોજી યજ્ઞ કરતા આવડ્યું નહીં. બીજા યજ્ઞો કરીએ બધા, અશ્વમેઘ કરીએ. ઓહો, રાજકોટમાં અશ્વમેઘ, વડોદરામાં. કેમ? તરત જ બીજા વર્ષે જ પાણીનો દુકાળ, ક્યાંય પાણી જોવા ન મળે, ક્યાંય વરસાદ ન મળે. આમ થશે ને તેમ થશે ને ફલાણું થશે ને કશું થયું. નવાઈ એ છે કોઈ પડકાર નથી કરતું, ભાઈ તમે કરોડો રૂપિયા ખર્ચ્યા, પરિણામ તો બતાવો. એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ બતાવો, ત્રીજી જગ્યાએ બતાવો. હુલ્લડો થયા, તોફાનો થયા, ધરતીકંપ થયા, એ તો બધું થયું, પણ શાંતિ તો ક્યાંય ના થઈ. એટલે તમારે કોઈ વાર યજ્ઞ કરવાની ઈચ્છા થાય તો રોજી યજ્ઞ કરવો, જેમાં બે માણસને કંઈક કામ મળે, ધંધો મળે, એના બાળ બચ્ચા રોટલો ખાતા થાય એવો યજ્ઞ કરવો. એટલે એ છોકરો આવે મને કે બાપુ ગમે એમ કરો, મને 300-350 રૂપિયાની કોઈ નોકરી અપાઈ દો. કેટલાક બીકોમ થયેલો. મેં કહ્યું ભાઈ નોકરી મારા હાથમાં નથી, તું તારી મેળે ખોડી કાઢ. નોકરી ના મળી. મેં એને સલાહ આપી તો એક કામ કર, અમારા મંદિરમાં પેલા આરસ જડવા આવે છે રાજસ્થાની કડિયાઓ, એ 4-5 કલાક કામ કરે છે ને 200 રૂપિયા લે છે. 5 કલાકના 200 રૂપિયા. તું મહિનાના 350 નોકરી માંગે છે. તું આ કામ શીખી લે અને 5 કલાકની જગ્યાએ 10 કલાક કામ કર, રોજના 500 રૂપિયા કમીશ. મને કે એ વાત તો તમારી સાચી, પણ પછી લોકો મને કડિયો કહેશે ને કોઈ કન્યા નહીં આપે. આ ફલાણા પટેલનો છોકરો કડિયો થઈ ગયો, દરજી થઈ ગયો, મોચી થઈ ગયો, ગાંચી થઈ ગયો. ઓહો, આપણે કેવું ગોઠવ્યું છે. માણસને કામ કરવું છે પણ કરી શકતો નથી. સમાજ વ્યવસ્થા એવી છે. અહીંયા કામ નથી દેખાતું, માણસની જાત દેખાય છે. તમે કઈ નાતના છો, કઈ જાતના છો. અને પછી તો કઈક એક બીજો મુદ્દો પણ તમને, અમારે ચડોતરના પટેલો છે ને, દે અમેરિકા, બસ લીગલ ઇલીગલ કઈ જોવાનું નહીં. એક જ સૂત્ર છે, જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવી. ફિલસૂફીની વાતો પછી કરવાની. અને બેસી ગયો અમેરિકા. 2-3 વર્ષ પછી મારે જવાનું થયું. ખૂબ પ્રેમથી લઈ ગયો. 25 માળની હોટલ, 25 માળની. મને કે આ હોટલ આપણી છે. શું વાત કરે છે? 350 રૂપિયાની નોકરી. અરે કે અહીં આવ્યા પછી તરત જ લોન મળી, તરત જ આમ થયું. અમે પટ્ટા ઉપર રાખેલી છે, આજે ધમધોકાર ચાલે છે, લાખો રૂપિયા કમાઉં છું. એને તક મળી, એને ચાન્સ મળ્યો. એ જો ભારતમાં ને ભારતમાં રહ્યો હોત તો એનો કોઈ ઉદય થવાનો. ભારતમાં એટલી તકો નથી જેટલી અમેરિકામાં છે. વિવેકાનંદ માટે પણ એ જ નહીં. અમે વિવેકાનંદ ભારતમાં રહ્યા હોત તો કોઈ ઓળખવાનું નતું. હતા જ ભારતમાં તો હતા. પેલા તક આપી. નાર્લિકરની આ દશા, હરગોવિંદ ખુરાનાની આ દશા. ત્યાં ગયા ને તમને તક મળી એટલે ચમક્યા તમે. અહીંયા આપણે તક નથી આપી શકતા. તકો ઝૂંટવી શકીએ છીએ. કોઈને તક મળતી હોય તો એ તકો ઝૂંટવી તો શકીએ છીએ, તકો આપી નથી શકતા. અને અંતે એને આપેલી તક એ રાષ્ટ્રને આપેલી તક છે. અંતે તો એ રાષ્ટ્રની જ તક છે. પણ આપણે, હું તમારા પગ ખેંચું, તમે મારા પગ ખેંચો, અને પગ ખેંચવાની રમતમાં ભારતની જોડી દુનિયામાં કોઈ કરી શકે એમ બાકી બીજા. આ તો સારું છે કે ઓલિમ્પિકમાં આવી કોઈ રમત થઈ નથી. બાકી ભારત જો આવી એક રમત ઉભી કરે તો એના બધા સુવર્ણ ચંદ્રકો ભારત જ લઈ આવે. બાકી બધી રમતોમાં તમે ભલે સુવર્ણ ચંદ્રકો લઈ જાઓ, પણ આમાં તમે અમારી બરાબરી કોઈ કરી શકો. એટલે તમે બધું થજો, પ્રારબ્ધવાદી ના થશો. ડગલે ને પગલે પ્રારબ્ધની વાત ના કરશો.
બાળકોને બચાવી શકાય છે, માણસોને બચાવી શકાય છે, લાંબુ આયુષ્ય કરી શકાય છે. આપણે તો એવું જ બેઠા કરે, બધું લખેલું તૈયાર જ છે. તમારે ક્યારે મરવું, કયા ટાઈમે મરવું, કેવી રીતે મરવું, એ બધું લખેલું છે. એમાં મીન મેઘ ના થઈ શકે. તો આયુષ્ય કેમ વધ્યું? 1947 ભારતનું સરેરાશ આયુષ્ય 37 વર્ષનું હતું, અત્યારે 62 વર્ષનું થયું. હવે તમે 80, 85, 90 વર્ષના કેટલાય વૃદ્ધો જોઈ શકશો ગામમાં. અને 80 વર્ષે પણ બરાબર હાલતા ચાલતા મજબૂત સારા. જોકે એને એક પ્રશ્ન ઉભો કર્યો કે સરકારનું પેન્શન છે ને, જેટલો પગાર એટલું પેન્શન. પગારમાં જેટલો પૈસો જાય એટલો પેન્શનમાં જાય. કારણ કે આ લોકો જીવે છે, લાંબુ જીવે છે. પહેલા 1000 સ્ત્રીની પ્રસૂતિ થતી ત્યારે 450 છોકરા મરી જતા. એટલે સંતતિ નિયમનનો કોઈ પ્રશ્ન જ નતો. કોઈ પ્રશ્ન નતો કે સંતતિ નિયમન, અરે નિયમન આપોઆપ થઈ રહ્યું છે. હવે આંકડો ઘટતા ઘટતા આવીને 50-60 આવી ગયો. ગુજરાતમાં, કેરાલામાં 22 છે. હા, બિહારમાં 125-150 છે. ત્યાંના પ્રારબ્ધ જુદા હશે, અહીંના જુદા હશે. આ મેટર્નિટી હોમ ખોલ્યા, આ નર્સિંગ હોમ ખોલ્યા, આ બધી દવાઓ આવી, આ બ્લડ ડોનેશન થવા માંડ્યું. સ્ત્રી મરી રહી છે, તરત જ એને બ્લડ આપે, એ જીવી જાય છે. કેટલા લોકોએ બ્લડ આપ્યો. અમારે સંતોકી છે, આખું જિંદગી એમ જ આપી દીધી. 100 વાર, 125 વાર, 150 વાર લોકો લોહી આપે છે અને ઘણાના જીવન બચી જાય છે. આ સાધના છે, આ પ્રશ્નો ઉકેલવાની વાત છે અને એમાંથી પ્રશ્નો ઉકેલાયા છે. આ ધર્મ છે, આ ધર્મ છે. એટલે એક તો એવું હોય કે જ્યાં તમે પ્રશ્નોની ઉપેક્ષા કરો. ઉપેક્ષા કરવાનો એક બીજો રસ્તો પણ નીકળે. લોકો કહેવા લાગ્યા, શું તમે આ બધું, આ તો બધું નશ્વર છે, ક્ષણભંગુર છે, બધું નાશવાન છે. તમે વિચાર કરો કે આ બધું નાશવાન છે એટલે સારું છે કે બધું નિત્ય હોત તો સારું હોત? તમને જે રોટલી આપી એ નિત્ય હોત તો પચોત ખરી, તો ખવાત ખરી. એ નશ્વર છે એટલે તમે ચાવી શકો છો, પેટમાં જાય છે, પચે છે, એનું લોહી થાય છે, એનું બધું પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસના કારણે તમને જીવન મળે છે. હવે એને નિત્ય બનાવી દો, અનશ્વર બનાવી દો તો ખશખલા છે. રોટલી ખાવાનો કોઈ પ્રશ્ન જ ના રહે. નશ્વરતા મંગલમય છે, અનિત્યતા મંગલમય છે. અમારા એક જૈન સાધુ છે, મને કે શું તમે મંડ્યા છો? મેં કહ્યું કેમ? અરે કે મગ તો દૂધપાક ખાઓ ને, પણ 6 કલાકમાં તો દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. મેં કહું સારું, ત્યાં હવે તમે એવો પ્રયત્ન કરો કે એ એવો ને એવો દૂધપાક પેટમાં પડ્યો રહે તો શું થાય કહો? તમે મગ તો દૂધપાક ખાધો અને જેમ ફ્રીજમાં મૂકેલો દૂધપાક રહે એવી રીતે તમારા શરીરમાં એવો ને એવો દૂધપાક રહે તો કેટલાકને રહે છે એવો. એ તો બિચારા ડોક્ટરને વૈદ્યને હાથ જોડતા હોય, બાપુ કઈ પચે એવું કઈક એક ગોળી આપો. એવું ને એવું જો અનાજ નીકળી જાય તો એને સંગ્રહણી કહેવાય. એને સંગ્રહણીનો આ બાજુ ખાધું નહીં કે આ બાજુ નીકળ્યું. એ દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે, એ જ મંગળ છે. તમારે એને દૂધપાક રાખવો છે. અરે મને કે તમને ખબર છે આ નાકમાંથી લીંટ નીકળે છે. તમે કશું ડીઝલ નીકળે? તમે આમ કરો ને ડીઝલ નીકળે તો લોકો જીવવા ના દે. હવે પેલા કનેસ્ટર લઈને આવે, જરાક તમારું નાક ખંખેરજો, જરાક નાક ખંખેરજો તો ડીઝલ નીકળે. શું નીકળે એમાંથી? કુદરતે ચિકાસ બનાવી છે. તમારું નાક ચીકણું રહે, કાન ચીકણા રહે, આંખમાં બધું રહે. કુદરતે વ્યવસ્થા કરી. તમે કુદરતને સમજો ને. તમે નકારાત્મક ચિંતન કેમ રાખો છો? અને નકારાત્મક ચિંતનથી તો તમને આખી દુનિયા પ્રત્યે ઘૃણા થઈ જશે. મને કે ઘૃણા તો કરાવવી જ છે. કેમ? કે વૈરાગ્ય થાય એટલા માટે.
તમે વૈરાગ્ય કેમ થાય? એટલા માટે કે આ દુનિયામાંથી છોડીને ભાગે, એટલા માટે. ભાગીને જશે ક્યાં? ભાગીને જશે ક્યાં? અંતે તો ભૂખ લાગે ત્યારે ગ્રહસ્થના ઘરે જ જવું પડે છે. અમારી વિશેષતા એ છે, અમે તમારા ખભા ઉપર બેસીએ, તમારા ખભા ઉપર, કારણ કે અમારો રોટલો તમારા ઘરમાંથી, અમારા કપડા તમારા ઘરમાંથી, અમારો આશ્રમ તમારા ઘરમાં, અમારું બધું તમારા ઘરમાંથી આવે. અને તમને અમે ખભા ઉપર બેઠા બેઠા કહીએ કે તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, તું માયામાં પડેલો છે, તું સંસારી છે. એટલે પેલો કે હા બાપુ હો, હા બાપુ હો. પણ કોઈ તો એવું બોલે કે અમે જેવા છીએ એવા પણ અમારા પગ ઉપર ઉભા છીએ, કોઈના ખભા ઉપર તો નથી બેઠા. અમે જેવા છીએ એવા ભલે રહ્યા, પણ કોઈના ખભા ઉપર તો નથી બેઠા. પણ આપણે એક બહુ મોટો એવો વર્ગ ઉભો કર્યો જે સતત લોકોને પંચિંગ કર્યા જ કરે, તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે. અમારા જેવો થા તો જ તારો ઉદ્ધાર છે, અને જો અમારા જેવો નહીં થાય તો તારો ઉદ્ધાર નહીં થાય. લોકો કે આ વાત તો સાચી છે. આપણા ઋષિઓ એવું નથી કહેતા. બહુ મોટો ભેદ છે આપણા ઋષિઓ. તમે કહેજો, એને જીવનને એક સકાર દૃષ્ટિથી જોયું, સકારાત્મક દૃષ્ટિથી. એને જીવનનું કહ્યું સુખ છે, સુખને માણો, સુખને ભોગવો, સુખથી ભાગો નહીં, સુખને લાત ના મારો. પણ તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃત કસ્ય સ્વિદ્ધનમ. તમે ભોગવો, એની ના નથી. જ્યાં તમે સુખથી ભાગ્યા નહીં કે સુખ તમારા પાછળ દોડશે, અને પછી એક નહીં તો બીજા રીતે તમને પકડી પાડશે, કોઈને કોઈ રીતે પકડી પાડશે. અમેરિકામાં ભારતમાં આ જ ફરક છે. એ લોકો સુખથી ભાગતા નથી. સારી ગાડી લાવે, સારું મકાન લાવે, સારા કપડા હોય, બધું સારું, કઈ સંતાડવાનું નહીં. અમારી મુશ્કેલી તો એ છે કે અમારે ખાલી કેળું ખાવું હોય ને તો હંતાઈ ખાવાનું. એક માણસ દરવાજા ઉપર બેસાડવાનું, કોઈ આવતો હોય ને તો કોડવરથી કહી દે એટલે હંતાડી દેવાનું. આમ આંખ મીચીને, અડધી આંખ મીચીને, ઓહો મહારાજ તો ધ્યાનમાં જ રહે, એટલે કેળું ખાતા હતા. એ કેળું ખાતા હતા, પણ તને દેખાડવા માટે આંખ મીચી છે, કારણ કે આપણે વાસ્તવિકતાનો સ્વીકાર નથી કરી શકતા. આપણે અવાસ્તવિકતાને પૂજીએ છીએ, અને અવાસ્તવિકતા આપણને અંદરથી ખોખલા બનાવી દે છે. ઉપરના આકાર જુદો, અંદરથી ખોખલા પણ ઉભું કરી દે છે. એટલે નશ્વરતા મંગલમય છે. નશ્વરતા છે એ જ સારું. નશ્વરતા છે ને મંગલમય છે. બધું નાશ થાય છે તો સારું છે. તમે જોજો, આ કચ્છમાં ધરતીકંપ થયો ને બધો નાશ થયો ને, એમાંથી એક નવું કચ્છ ઉત્પન્ન થશે, વધારે સારું કચ્છ ઉત્પન્ન થશે. જ્યાં જેવા તેવા પડી જાય એવા ઓરડા હતા ને, ત્યાં નવા આલિશાન સુંદર ઓરડા થવાના. જો આ ધરતીકંપ ન થયો હોત તો આ નવા ઓરડાઓ થવાના નતા. આજે તો સ્કૂલો બનાવો, આ મકાન બનાવો, ફલાણું કરો, આ કરો, તે કરો, આખી દુનિયામાંથી મદદ આપવા. એક ત્રીજી વાત છે, અમારા ઘણા સાધુઓ છે ને રાત દિવસ એક જ વાત કહેતા હોય છે, આ સંસાર ત્રણેય કાળમાં છે જ નહીં. આ બધું છે જ નહીં, આ તો બધું કલ્પના છે. સ્વપ્નમાં પદાર્થ હોતા નથી, ખાલી ભ્રાંતિ થતી હોય છે. રજ્જુમાં સર્પ જેમ દેખાય એમ આ બધું દેખાય છે, પણ ખરેખર એનું અસ્તિત્વ જ નથી. એકવાર અમારે બહુ મોટું સંમેલન ભરાયું. અમે બધા સાધુઓ ભેગા થયેલા, એટલે પછી એક મીટિંગ રાખી. સૌથી પહેલો મારા આગળ માઇક મૂકી. લોકો જાણે કે આ કંઈક ઉકાળશે, ભેગું આને આપો. મેં કહ્યું, ભાઈ આપણા તીર્થો સુધારવાના છે, આપણી સમાજ વ્યવસ્થા સુધારવાની છે, આપણા મંદિરો સુધારવાના છે. તમે કોઈ ધર્મમાં મંદિરોમાં ભાવ લખેલા જોયા? કોઈ મસ્જિદમાં, કોઈ ચર્ચમાં ભાવ લખેલા જોયા?
કેમ આપણા મંદિરોમાં જ ભાવ કેમ લખ્યા છે? આ કરો તો આટલા પૈસા, આ કરો તો આટલા પૈસા, આ કરો તો આટલા પૈસા. સપ્તાહ કરવી હોય તો મુખ્ય પાટલા ઉપર બેસવું હોય તો આટલા પૈસા, પેલા નાના પાટલા ઉપર બેસવું હોય તો આટલા પૈસા, ફલાણું હોય તો આટલા. પૈસા વિનાનો કોઈ વાત જ નહીં. આખા ધર્મને કોમર્શિયલ બનાવી દીધો. મંદિરની જરૂર છે, ભગવાનની જરૂર છે માથું નમાવા માટે, પણ દુકાન ના બનાવો. મંદિરને મંદિર રહેવા દો, એને દુકાન ના બનાવો. બને તો દુકાનને મંદિર બનાવો, પણ મંદિરને દુકાન ના બનાવો. આપણે તો બધી દુકાનો બનાવીને બેઠા છે. એટલે આપણે બધા ભેગા થઈ આપણા મંદિરો સુધારીએ, આપણા તીર્થો સુધારીએ, આપણી બધી વ્યવસ્થા સુધારીએ, એવી બધી મેં વાતો કરી. એટલે અમારામાં સૌથી વૃદ્ધને એક મોટા હતા ને, એ મને કહે, તુમ ક્યા સમજતે હો, તુમારી અક્કલ કિતની. ત્યારે હું નાની ઉંમરનો હતો, એટલે છોકરા જેવો દેખાવ. તુમારી અક્કલ કિતની, તુમકો પતા હૈ सन्यासी को कुछ भी करने का नहीं है, कुछ भी करने का नहीं, खाली भिक्षा लेकर के प्रारब्ध भोग लेने का है. अरे એને ભિક્ષા લઈ આવવાની, પ્રારબ્ધ ભોગવી લેવાની. આ કરું, આ કરું, આ કરું, કરો. ક્યાં કર सकते हो? આખી વાત ઠંડી પાડી. क्योंकि जो तुमको दिख रहा है वो है ही नहीं. જે તને દેખાય છે ખરેખર છે જ. તમે સ્વપ્નમાં તમારા દીકરાને સગપણ કર્યું હોય તો જાગીને કઈ જાન લઈને જવાય? હવે તમે જાગીને જાન લઈને જાઓ તો પેલો એવાય કેવું સ્વાગત કરે પછી? એ તો સબ સ્વપ્ન કા ખેલ હે. હવે આ પ્રજા મરે નહીં તો થાય શું? આખા ચાતુર્માસમાં આ જ વાત, ઘટાકાશ મઠાકાશ, રજ્જુ ને સર્પ, રજ્જુ ને સર્પ. હું ઘણી વાર કહું કે હવે આ રજ્જુમાંથી સર્પ નીકળ્યો કે નહીં? મેં 11 વર્ષ સુધી કાશીમાં ધંધો કર્યો છે રજ્જુ સર્પ, હજુ નીકળતો જ નથી. પ્રશ્ન ઉભો થયો, પ્રશ્નની ઉપેક્ષા થઈ, પ્રશ્નના પ્રત્યે કોઈ ન થઈ. એટલે પેલા ડોક્ટરની માફક ધર્મગુરુ પણ પ્રશ્નની ઉપેક્ષા કરે. જવા દો, એને કંઈ કરવું નથી, એની મેળે બધું થયા કરશે. હમણાં થોડા સમય પહેલા મારે ધ્રાંગધ્રા તરફ જવાનું થયું. લોકોએ બોલાવેલો એક પ્રસંગ, યોગાનું યોગ. એક દંડી સ્વામી ફરતા હતા, મેં એમને બોલાવીને મારી પાસે બેસાડ્યા. ખુશ થઈ ગયા. મને કે અધર્મ બહોત બઢ ગયા, અધર્મ બહુ વધી ગયો છે. काशी थी आवेला. मैं कहूं क्या हुआ महाराज, कौन सा अधर्म बढ़ गया है? अब देखो ने कोई छुआछूत में मानता ही नहीं, कोई अस्पृश्यताમાં માનતા જ નથી, કોઈ अस्पृश्यताમાં બિલકુલ માનતા નથી. હું કાશીમાં 11 વર્ષ થયો. एक बार एक वृद्ध सन्यासी मैंने कहे, हमको गुजरात चलना है, ले जाओगे? चलो हमारे साथ में चलो. આવ્યા. પહેલા જ દિવસે અમે એક જગ્યાએ એક ભક્તના ત્યાં જમવા ગયા. પછી જમ્યા પછી મને કહે છે, ये कौन जाति थी? पटेल. पटेल, पटेल माने आप हमारे यहाँ यूपी बिहार में जो कुर्मी कहते हैं ना, इसको यहाँ पटेल कहते हैं. अरे हमको भ्रष्ट कर दिया. बीजा दिवसे देह काशी सीधा काशी भेगा, हमको भ्रष्ट कर दिया, प्रायश्चित करना होगा. હવે આ પ્રશ્ન ઉકેલે છે કે પ્રશ્નને બગાડે છે? तो महाराज अब कभी ऐसा बोलना नहीं. अब तो ये अस्पृश्यता वाले बड़े कलेक्टर हो गए हैं, मंत्री हो गए हैं, बड़ी बड़ी पोस्ट पर बैठे हैं, और अभी कैसे बने के देखो भगवान अवतार ले लेंगे. હવે એ શું કહે છે કે ભગવાન અવતાર લઈ લેશે? કેમ અવતાર લઈ લેશે? કે ફરીથી अस्पृश्यताને સ્થાપિત કરવા માટે. मैं को महाराज आपको पता है, पहले भगवान अवतार लेते थे तो उनकी बात लोग मानते थे,
अब अगर ऐसा भगवान कोई अवतार लेके आया तो लोगों की बात उनको माननी पड़ेगी, लोगों की बात उनको माननी पड़ेगी। પ્રશ્નોને બગાડ્યા, પ્રશ્નોને ઉકેલ્યા નહીં, પ્રશ્નો કેમ વધુ ને વધુ બગડે એમ બગાડ્યા। પ્રશ્નો બગાડવાથી પ્રજા દુર્બળ બને, દુઃખી થાય। મારે આશ્રમમાં એક સંન્યાસી આવે, બહુ વિદ્વાન, બહુ સારા વિદ્વાન, બહુ મજા આવે વાતો કરવા। तो मैं को स्वामी जी पहले आप कहां थे? मैंने कि साबरकांठा में एक गांव है, वहां रहता था, फिर इस गांव को क्यों छोड़ दिया? मैंने कि ऐसा है ने त्याना एक ब्राह्मण नो छोकरो दिल्ली में नौकरी करे, बहु सारो छोकरो, बहु हिम्मत वाळो, અને બન્યું એવું કે એણે એક મુસ્લિમ કન્યા સાથે લગ્ન કર્યું। મુસ્લિમ કન્યા પણ એટલી જ સારી, ભલી સાડી પહેરે, ચાંદલો કરે, પૂજા પાઠ કરે, બિલકુલ સવાઈ હિન્દુ થઈ। પછી વર્ષ બે વર્ષ થયા હશે, એ છોકરો એ કન્યાને લઈને પોતાના વતનમાં આવ્યો। વતનમાં આવ્યો એટલે પેલા ભાઈઓ એને ઘરમાં પેસવા ના દે। જુઓ, પ્રશ્નો બગાડ્યા કે ઉકેલ્યા? પેલા ભાઈઓ બધા આડા ઉભા રહી ગયા, નહીં પેસવા દઈએ, ભ્રષ્ટ થઈ ગયો। પણ પેલો મગજનો ખાને પેસી ગયો, બધાને ધક્કા માર। તમને પણ કહું છું, આવું શીખજો। ધક્કા મારીને પેસી ગયો। હમણાં એક મંદિરમાં એક ગુરુ જતા હતા, પેલી કોઈ બાઈ આડી ફરી વળી, ના જશો ના આવશો, અહીંયા પાછા વળી ગયા। છોકરો પેસી ગયો અંદર એની ઘરવાળીને લઈને। એક બીજી વાત પણ તમને કહું છું, હિન્દુ પ્રજા છે, ચે 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 કરે, પણ તમે ધક્કા મારી પછી બધા ઠંડા થઈ જાય, પછી ઠંડા થતા વાર નહીં પાછા। હવે 10-15 દિવસ મહિનો થયો છે, આખા ગામમાં એ જ ચર્ચા। છોકરો માથા ભારે ને એટલે કોઈ બોલે નહીં, એના પાછળ બોલે બધા। હવે ગામમાં થઈ 84, બ્રાહ્મણોની 84 થઈ, એટલે બધા બોટિયા પહેરી પહેરીને જટાશંકર ને રેવા